રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતા હજારો વિદ્યાર્થીઓના જીવ પર અત્યારે મોતની તલવાર લટકી રહી છે। જુઓ સંદેશ ન્યૂઝનું આ ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી ચેક। યુનિવર્સિટીમાં ફાયર સેફટીના નામે કેવી મોટી લાલિયાવાડી ચાલી રહી છે તેનો પર્દાફાશ થયો છે। યુનિવર્સિટીના અલગ અલગ ભવનોમાં તપાસ કરતા 31 જેટલા ફાયર સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા મળી આવ્યા છે। કમાલની વાતો એ છે કે ખુદ વાઇસ ચાન્સેલરની ચેમ્બર બહાર CCDC અને લાઇબ્રેરી જેવા ભીડભાડવાળા વિભાગોમાં પણ આ એક્સપાયર થયેલા સિલિન્ડર લટકી રહ્યા છે। દર વર્ષે ફાયર સેફટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો આ રૂપિયા જાય છે ક્યાં? જ્યારે સંદેશ ન્યૂઝે અલગ અલગ વિભાગના વડાઓને આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે સીધા હાથ ઊંચા કરી દીધા। ઉડાવ જવાબ આપતા કહ્યું કે આ જવાબદારી તો બાંધકામ વિભાગની છે। એકબીજા પર ખો આપવાની આ રમતમાં જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? પણ અમે વિભાગને પત્ર લખ્યો છે, એ વિભાગ કામ કરે, એ અમારે સિલિન્ડર રિપેર કરાવવાનું નહીં। બાંધકામ વિભાગને અમે સમયાંતરે પત્ર લખ્યા છે, સ્મૃતિ પત્ર આપ્યો છે, એટલે એ બાંધકામ વિભાગ કરશે એની કામગીરી। સર, આમાં જે એક્સપાયરી ડેટ છે તે 7 મહિના જૂની છે, તો 7 મહિના સુધી પત્ર વ્યવહાર જ હાલશે? પણ એ પ્રક્રિયા બાંધકામે કરવાની છે ને, લાઇબ્રેરિયને નથી કરવાની। ઓકે જી, એટલે અહીંયા આગ લાગે, કઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની? બાંધકામ વિભાગની। અમારી આખી વ્યવસ્થાનું કામ છે રજિસ્ટ્રાર અને બાંધકામ વિભાગ કરતું હોય છે। હજારો વિદ્યાર્થીઓના હિતમાં આ વિડીયો અત્યારે શેર કરો અને સત્તાધીશોને જગાડો। વધુ સચોટ સમાચારો માટે જોતા રહો સંદેશ ડિજિટલ।